વિદ્યુત બોર્ડને જણાવવામાં આવે છે પેલું મામાનું નામ બોલ કે આ કરશનભાઈ દેવાભાઈનું કનેક્શન 2023માં અમે અરજી કરેલ છે. એનો આજ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. પેમેન્ટ અમે ભર્યાને ચોથા મહિનામાં ભર્યા છે, જે 2025ની અંદર. આ ચોથો હવે બીજો આવી રહ્યો છે. 12 મહિના પેમેન્ટ ભર્યાને થયા છે. આજ દિન સુધી હજી કોઈ વિદ્યુત બોર્ડ હજી તાર ખેંચવા કે ડીપી કે કોઈ અન્ય કામ કરવા આવેલ નથી. 6 મહિના પહેલાં, ચોમાસું પહેલાં ખાલી પુલ ઊભા કરી જેલ છે. તો અત્યારે જઈએ છીએ તો ખાલી આજનું કાલ ખાલી ધક્કા ખેડૂતને ખવડાવે છે. મારું શિયાળુ પાક નિષ્ફળ ગયો. હવે આવી રહ્યો છે ઉનાળો, તો ઉનાળા માટે મારે પણ નિષ્ફળ જાય છે. તો આ અધિકારીઓ લાંચના કારણે અમારું કામ નહીં કરી રહ્યા. મારા પહેલાંની જે ફાઇલો, પાછળની ફાઇલો છે એનું કામ થઈ ગયું છે અને મારું ફાઇલના કામ બાકી છે. પેમેન્ટ માગે છે કે પેમેન્ટ આલો તો તમારું તાત્કાલિક અમે કરી દઈએ. આવું આ લોકો ભ્રષ્ટાચાર કેટલો કરી રહ્યા છે. ખેડૂતોની શું દશા છે. આનો તાત્કાલિક નિર્ણય આવે એવો મીડિયા તરફથી અમે વિદ્યુત બોર્ડને એક જાગૃત કરીએ રહ્યા કે આ ખેડૂતની વેદના સાંભળો.